હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 1 એમઆઈ લોસ્ટ લઈશું. અમે પહેલામાં શું કહે છે, રીડ ધ ફોલોવિંગ પેરેગ્રાફ ફ્રોમ ધ લેસન. પેરેગ્રાફ વાંચીને આપણે પ્રશ્ન જવાબ લેવાના છે. તો ફર્સ્ટમાં શું કહે છે, વેર ઇઝ ફાઇઝાન ફ્રોમ, તો કે ફાઇઝાન ઇઝ ફ્રોમ તામિલનાડુ. સેકન્ડ, કેન લક્ષ્મી ટોક ઇન ઇંગ્લિશ, તો કે નો, લક્ષ્મી કેન નોટ ટોક ઇન ઇંગ્લિશ. થર્ડ, ડીડ ફાઇઝાન સ્પીક ગુજરાતી, તો કે નો, ફાઇઝાન ડીડ નોટ સ્પીક ગુજરાતી. Fourth, what is Faizan? The Faizan is a wildlife photographer. Fifth, in which standard is Lakshmi? The Lakshmi is in standard 7. Sixth, why did Faizan ask Lakshmi to help him? Faizan asked Lakshmi to help him because he lost his way. Answer the questions, selecting the correct options, and write A, B, C or D in bracket. ફર્સ્ટ લઈશું, ફાઇઝાન ઇઝ તો કે બી એટલે કે વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર. સેકન્ડ, ફાઇઝાન ઇઝ ફ્રોમ તો કે બી એટલે કે તામિલનાડુ. થર્ડ, ફાઇઝાન વેન ટુ બી તો કે ડી એટલે કે ગીર ફોરેસ્ટ. ફોર્થ, લક્ષ્મી વોઝ નોટ એબલ ટુ સ્પીક તો કે એ એટલે કે ઇંગ્લિશ આવશે. ફિફ્થ, ફાઇઝાન વોઝ નોટ એબલ ટુ અન્ડરસ્ટેન્ડ તો કે બી એટલે કે ગુજરાતી. સેકન્ડ છે પેરેગ્રાફ, એમાંથી પ્રશ્ન જવાબ લઈશું. તો કે છે, વેર ડીડ લક્ષ્મી આસ્ક ફાઇઝાન to walk on. Lakshmi asked Faizan to walk on KD. થર્ડ પેરેગ્રાફ છે, એમાંથી પ્રશ્ન જવાબ લઈશું. ફર્સ્ટમાં કીધું છે, વોટ વોઝ ધ બનિયન ટ્રી કોલ્ડ, તો કે ધ બનિયન ટ્રી વોઝ કોલ્ડ ભૂતિયોવાડ. સેકન્ડ, વોટ વોઝ ધ હિલ કોલ્ડ, તો કે ધ હિલ વોઝ કોલ્ડ રૂપાળો ડુંગર. આન્સર ધ ક્વેશ્ચન, selecting the correct option and write A, B, C or D. લઈશું. ફર્સ્ટમાં કીધું છે, ધ બનિયન ટ્રી ઇઝ કોલ્ડ તો કે સી એટલે કે ભૂતિયોવાડ આવશે. સેકન્ડ, રૂપાળો ડુંગર ઇઝ ધ નેમ ઓફ ધ તો કે બી એટલે કે અ હિલ આવશે. ફોર્થ પેરેગ્રાફ છે, એમાંથી પ્રશ્ન જવાબ લઈશું. પહેલામાં કીધું છે, વોટ ડઝ થાપન મીન, તો કે થાપન મીન ટેમ્પલ. સેકન્ડ, વોટ ડઝ ઉગમણે મીન, તો કે ઉગમણે મીન્સ ઈસ્ટ. આન્સર ધીસ ક્વેશ્ચન, સિલેક્ટિંગ ધ કરેક્ટ ઓપ્શન એન્ડ રાઇટ A, B, C or D ઇન ખાનામાં લખવાનું છે. તો લઈશું પહેલામાં, વિચ વર્ડ ઇન ગુજરાતી મીન્સ અ ટેમ્પલ, તો સી એટલે કે થાપણ આવશે. સેકન્ડ, વિચ વર્ડ ઇન ગુજરાતી મીન્સ ઈસ્ટ, તો કે ડી એટલે કે ઉગમણે આવશે. ફિફ્થ છે પેરેગ્રાફ, એમાંથી પ્રશ્ન જવાબ લઈશું. વોટ વોઝ ધ નેમ ઓફ ધ પોન્ડ, તો કે ધ નેમ ઓફ ધ પોન્ડ વોઝ દ્વિતીય તલાવ. સેકન્ડ, વેર ડીડ લક્ષ્મી લાઈવ, તો કે લક્ષ્મી લાઈવ ઇન કુબા. થર્ડ, ઇઝ લક્ષ્મી અફ્રેડ ઓફ લાયન્સ, તો કે નો, લક્ષ્મી ઇઝ નોટ અફ્રેડ ઓફ લાયન્સ. ફોર્થ, whom do the people for Gir love, તો કે the people for of Gir love savage લાયન. પછી ફર્સ્ટ લઈશું, દ્વિતીય તલાવ ઇઝ એ એટલે કે પોન્ડ. સેકન્ડ, લક્ષ્મી લાઈવ ઇન બી એટલે કે કુબા. થર્ડ, વિચ વર્ડ્સ ઇન યુઝ ફોર લાયન, તો કે સી એટલે કે સાવજ. ફોર્થ, હુ ફાઇટ્સ સમટાઇમ્સ, તો કે ડી એટલે કે પીપલ ઓફ ધ ગીર ફોરેસ્ટ એન્ડ ધ લાયન્સ. સિક્સ લઈશું પેરેગ્રાફ, એમાંથી ફર્સ્ટ ક્વેશ્ચન છે, ડીડ ફાઇઝાન વિઝિટ લક્ષ્મીઝ હાઉસ, તો કે યસ, ફાઇઝાન વિઝિટ લક્ષ્મીઝ હાઉસ. સેકન્ડ, વેર ડીડ ફાઇઝાન ગો ફ્રોમ ગીર, તો કે ફાઇઝાન વેન ટુ જુનાગઢ ફ્રોમ ગીર. ફર્સ્ટ લઈશું, બ્લેન્ક્સ ટોકડ ટુ ધ પીપલ ઓફ ધ નેસ, તો કે એ એટલે કે ફાઇઝાન આવશે. સેકન્ડ લઈશું, ફાઇઝાન ટુક અ બસ ટુ, તો કે સી એટલે કે જુનાગઢ. સેકન્ડ, રીડ ધ ઇન્ફોર્મેશન એબાઉટ ગીર નેશનલ પાર્ક ઇન ગુજરાત. તો અહીંયા આન્સર ટુ ધ ફોલોઇંગ ક્વેશ્ચન લઈશું. તો કે વોટ ઇઝ ધ બેસ્ટ ટાઈમ ફોર sighting the lions, તો કે November and February is the best time for sighting the lions. Second, what is the area of the Gir National Park, તો કે the area of the Gir National Park is 1412 kilometers. Third, when was the Gir National Park established, તો કે the Gir National Park was established is 1965. આન્સર ધીસ ક્વેશ્ચન લેવાના છે. તો લઈશું, ફર્સ્ટમાં કીધું છે, વિચ ઇઝ ધ
વિચ ઇઝ નોટ ધ બેસ્ટ ટાઈમ ફોર સાઇનિંગ લાયન તો કે બી એટલે કે મિડ ડિસેમ્બર આવશે. સેકન્ડ, ગીર નેશનલ પાર્ક ઇઝ ઇન ખાલી જગ્યા બ્લેન્ક્સ ડિસ્ટ્રિક્ટ તો કે સી એટલે કે જુનાગઢ. થર્ડ, ધ એરિયા ઓફ ગીર નેશનલ પાર્ક ઇઝ તો કે એ એટલે કે 1412 કિલોમીટર્સ. ફોર્થ, ધ ગીર નેશનલ પાર્ક વોઝ એસ્ટેબ્લિશ ઇન તો કે ડી એટલે 1965 આવશે. બીજો પેરેગ્રાફ છે એમાંથી લઈશું આપણે. ફર્સ્ટ ક્વેશ્ચન, વોટ ઇઝ ધ મેઇન એટ્રેક્શન ઓફ ગીર નેશનલ પાર્ક તો કે એશિયાટિક લાયન્સ ઇઝ ધ મેઇન એટ્રેક્શન ઓફ ગીર નેશનલ પાર્ક. સેકન્ડ, વિચ ઇઝ ધ નિયરેસ્ટ ટાઉન તો કે વેરાવળ ઇઝ ધ નિયરેસ્ટ ટાઉન. થર્ડ, હાઉ ફેર ઇઝ ધ ગીર નેશનલ પાર્ક ફ્રોમ અમરેલી તો ધ ગીર નેશનલ પાર્ક ઇઝ 60 kilometers from Amreli. Fourth, how far is the Gir National Park from Junagadh? The Gir National Park is 65 kilometers from Junagadh. Answer this question issue. The first mark है the blanks are the main attraction of the Gir National Park. तो के B लगे Asiatic lions आवશે. Second, the Gir National Park is 42 kilometers from तो के D વેરાવળ આવશે. Third, the Gir National Park is 60 kilometers from તો કે B એટલે કે અમરેલી. Fourth, the Gir National Park is 65 kilometers from તો કે C એટલે કે જુનાગઢ આવશે. થર્ડ લઈશું પેરેગ્રાફ એમ પ્રશ્ન જવાબ લઈશું. ફર્સ્ટમાં કીધું છે હાઉ મેની રિવર્સ આર ધેર ઇન ધ ગીર જંગલ નેમ ધેમ તો કે there are 7 rivers in Gir jungle. હિરણ, શત્રુંજી, પછી થતારડી, સિંગોડા, પછી મચુંદરી, ગોદાવરી, રાવલ આવશે. 2, નેમ એની 2 ટેમ્પલ ઇન ગીર તો તુલસી શ્યામ. બીજો આવશે પનેજ. થર્ડ, નેમ એની 2 નેસ ઇન ગીર તો કે હરિપુર અને સજી આવશે. આન્સર ધીસ ક્વેશ્ચન લઈશું. તો પહેલાં છે ખાલી જગ્યા બ્લેન્ક્સ ઇઝ ધ રિવર ઇન ગીર તો કે સી એટલે રાવળ. સેકન્ડ, બ્લેન્ક્સ ઇઝ નેસ ઇન ગીર તો એ એટલે કે દાદાખાલી. થર્ડ, બ્લેન્ક્સ ઇઝ ટેમ્પલ ઇન ગીર તો કે બી એટલે તુલસી શ્યામ આવશે. ફોર્થ પેરેગ્રાફ છે અમે ધીસ ક્વેશ્ચન લઈશું. ફર્સ્ટ, વિચ ઇઝ ધ ઓફિશિયલ વેબસાઇટ ઓફ ગીર નેશનલ પાર્ક કે ધ ઓફિશિયલ વેબસાઇટ of the Gir National Park is www.girnationalpark.com. Second, who is the governing body of Gir National Park? The Forest Department for Gujarat is the governing body of Gir National Park. Answer this question. First માં કીધું છે there are more than blank species of insect તો કે D એટલે કે 2000. Second, there are 38 species of તો B એટલે કે mammals. Third, there are around 300 species of તો C એટલે birds આવશે. Fourth, there are blank species of reptiles તો કે A એટલે કે 37 આવશે. fill in the blanks using the words from the bracket. આ બ્રેકેટમાં તમને થોડાક આપેલા છે વર્ડ્સ એનો ઉપયોગ કરીને આપણે ખાલી જગ્યા પૂરવાની છે. ધ ફર્સ્ટમાં શું કીધું સંજ્ઞા ઇઝ સ્ટેન્ડિંગ તો બ્લેન્ક્સ હર મધર તો કે નેક્સ્ટ ટુ હર મધર. સેકન્ડમાં આવશે ધ બસ ઇઝ ઓપોઝિટ ધ કાર. થર્ડ, ધ બોલ ઇઝ ઓન ધ ટેબલ. ફોર્થ, ધ બેંક ઇઝ ઓપોઝિટ ધ સ્કૂલ. ફિફ્થ, ધ વોલ ઇઝ અંડર ધ ટ્રી. સિક્સ, ધ ટ્રેક્ટર ઇઝ નિયર ધ હાઉસ. સેવન, ધ હોલ ઇઝ ઇન ધ બોક્સ. The ball is in the box. 8 લઈશું. The table is between the chair. 9th, the teacher is standing in front of the table. 10th, the girl is hiding behind the door. Question 4, where do you hear the following sentence? તો આવશે first, where is the storybook section તો કે library. Second, how can I open an account here તો કે bank. Third, the Gujarat Express will arrive on platform number 4 તો કે railway station. Fourth, how much for the dozen bananas તો કે market. Fifth, can I have ₹2 stamps તો કે post office. 6, I give you some medicine hospital. 7, which room is the Mr. Modi staying in hotels. 8, where is the principal's office to get school.
9th, do you have a driving license? તો કે પોલીસ સ્ટેશન. 10th, from which platform will the bus to Una leave? તો કે બસ સ્ટેશન. 11th, please do not go near the cage. તો કે zoo. 12th, you seat is the third row in the middle. તો કે cinema hall. 13, please do not pluck flowers. તો કે garden. 14, flight IC 246 is delayed by 1 hour. તો કે એરપોર્ટ આવશે. 5th, study the map. અહીંયા તમને મેપ આપેલો છે, એમાંથી ફર્સ્ટ કીધું છે રીડ ધ સેન્ટેન્સ એન્ડ એની વેધર ધે આર ટ્રુ ઓર ફોલ્સ લખવાના છે. તો કે ધ હોસ્પિટલ ઇઝ ઓપોઝિટ ધ એરપોર્ટ. તો કે ટ્રુ. સેકન્ડ, ધ ટાઉન હોલ ઇઝ બિટવીન ધ લાઇબ્રેરી એન્ડ સ્કૂલ. તો કે ફોલ્સ. થર્ડ, ધ હોસ્પિટલ ઇઝ એટ કોર્નર ઓફ MG રોડ. તો કે ફોલ્સ. ફોર્થ, ધ લાઇબ્રેરી ઇઝ ઓપોઝિટ ધ સ્કૂલ. તો કે ફોલ્સ. ફિફ્થ, ધ બસ સ્ટોપ ઇઝ બિહાઇન્ડ ધ હોટલ. તો કે ટ્રુ. સેકન્ડ ઇઝ ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ઇન ધ બોક્સ. બોક્સમાં તમને જે આપણા છે વર્ડ્સનો ઉપયોગ કરી આપણે ખાલી જગ્યા પૂરવાની છે. ફર્સ્ટમાં કીધું છે ધ બેંક ઇઝ એટ ધ કોર્નર ઓફ MG રોડ એન્ડ એરપોર્ટ રોડ આવશે. સેકન્ડ, ધ રેલવે સ્ટેશન ઇઝ નિયર ધ પોસ્ટ ઓફિસ. થર્ડ, ધ બસ સ્ટોપ ઇઝ બિહાઇન્ડ ધ હોટલ. ફોર્થ, ધ ટાઉન હોલ ઇઝ નિયર ધ બેંક. ફિફ્થ, ધ લાઇબ્રેરી ઇઝ ઇન ફ્રન્ટ ઓફ ટુ ધ સ્કૂલ. Sixth, the cinema hall is between the town hall and the bank. Seventh, the airport is opposite the hospital. Eighth, the park is opposite the hospital. Ninth, the police station is in front of the airport. 10th, the post office is near the police station. Question 6. What do these symbols means? Use the clues given in the બ્રેકેટમાં તમને આપેલા છે એમાં ઉપયોગ કરો. તો ફર્સ્ટમાં આવશે ગો સ્ટ્રેટ, સેકન્ડમાં આવશે ટર્ન લેફ્ટ, થર્ડમાં આવશે ટર્ન રાઇટ, ફોર્થમાં આવશે ઇટ્સ ઓન ધ રાઇટ, ફિફ્થમાં આવશે ઇટ્સ ઓન ધ લેફ્ટ. 7 લઈશું વેર વિલ યુ સી ધીસ ઇન્સ્ટ્રક્શન સાઇન? યુઝ ધ ક્લુઝ ગિવન ઇન ધ બ્રેકેટ. તો ફર્સ્ટમાં આવશે ડુ નોટ પ્લક ફ્લાવર્સ. તો કે ગાર્ડન. ડુ નોટ ટચ ધ સ્ટેચ્યુ. તો કે મ્યુઝિયમ. ઇન્ક્વાયરી. તો કે રેલવે સ્ટેશન. X-ray room, hospital. Money order, post office. Cashier, bank. Do not tease animal. તો કે zoo. Teacher's room, school. Question 8. Draw a map of your area, village, town, city. તો તમારી એરિયામાં કોઈ બી મેપ હોય તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે દોરી નાખવાના રહેશે. અહીંયા મેં એક મેપ દોરેલો છે, તમારે આ રીતે બધા મેપ દોરી નાખવાના રહેશે. ઓકે.